સુરેન્દ્રનગર જિલ્લાના ગુનાખોરી પ્રવૃત્તિઓની કડી બહાર આવતી રહે છે ત્યારે આજરોજ લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પર કંટારિયા ગામના પાટિયા પાસે યુપી બિહાર મહારાષ્ટ્ર ઢાબામાં ગેરકાયદેસર પેટ્રોલ ડીઝિંગ કટિંગ અને ચોરીનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે તો જિલ્લા એલસીબી પોલીસે રાત્રિના અંધારામાં રેડ મારીને 6 આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા છે જેમને મદદથી ટેન્કરોમાંથી ઈંધણ ચોરીને વેચાણ કરવામાં આવતું હતું। મુદ્દામાલની કુલ કિંમત 1.6 કરોડ રૂપિયા છે ત્યારે આ હાઈવે પર અમદાવાદ રાજકોટ તથા ભાવનગર વડોદરા જતા વાહનોની ધમાલોથી હોટલો ધાબાઓ ફૂલ્યા ફાલ્યા છે પરંતુ કેટલીક જગ્યાએ ગોરખધંધા પણ ચમકે છે। નવા એસપી પ્રેમ શુક ડેલુએ આવા ગુનાઓ નાબૂદ કરવા જિલ્લા એલસીબી પીઆઈ જે જાડેજાને તપાસ સોંપી હતી તો ગુપ્ત માહિતી મળતા જિલ્લા એલસીબી પોલીસે તૈયાર ટીમો કરી ધાબા પર દરોડો પાડ્યો હતો તો આરોપીઓમાં આને લઈને નાસભાગ મચી જવા પામ્યો હતો પરંતુ પોલીસે તેઓને પકડી લીધા હતા તો પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે ડ્રાઈવરોની મિલીભગતથી આ કૌભાંડ ચાલતું હતું તો જપ્ત કરેલ સ્ટિકમાં એરલમાં પેટ્રોલ 850 લીટર, ડીઝલ 1050 લીટર, ટેન્કરમાં પેટ્રોલ 13000 લીટર, ડીઝલ 9000 લીટર, કેરબામાં પેટ્રોલ 19360 કેજી, 2 બોલેરો પિકઅપ, 3 ટ્રક, 1 સ્કોર્પિયો કાર, રોકડા 1.85 લાખ અને આરોપીઓને 5 જિલ્લા પોલીસને સોંપવામાં આવ્યા છે જે રિમાન્ડ માંગીને કૌભાંડની ઊંડી તપાસ કરશે। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવાળા શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા ખાતે હાઈવે હોટલો પર પેટ્રોલ ડીઝલ તથા કેમિકલ ચોરી સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે એલસીબીને ટીમ બનાવી કામગીરી કરવા સૂચનાઓ આપેલ હતી જે બાબતે એલસીબી પીઆઈ શ્રી તથા એલસીબી પીએસઆઈ નાઓ દ્વારા આ પ્રકારની વિવિધ ટીમ બનાવી સઘન પેટ્રોલિંગ હાથ ધરી ચોક્કસ બાતમીના આધારે પાણસીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લીંબડી અમદાવાદ હાઈવે પર કટારિયા ગામના બોર્ડથી આગળ યુપી બિહાર મહારાષ્ટ્ર ઢાબા હોટલ ખાતે ટેન્કરમાંથી ગેરકાયદેસર પેટ્રોલ ડીઝલની ચોરી કરતા પ્રવૃત્તિ પકડી પાડેલ હતી જેમાં કુલ આ રેડ દરમિયાન કુલ 1,06,17,295નો મુદ્દામાલ અને 6 ઇસમ સ્થળ પરથી જ પકડી તેઓ વિરુદ્ધ પાણસીના પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।